जीवन योग, जीवन योग, जीवन योग, जीवन योग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। चित्त ની ચંચળતા અહીં ટળે, મનને મોટી શાતા મળે, અંતર આનંદ ઉપજે જ્યારે દૂર થાય ભવરોગ। જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ। નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનાર દૂરદર્શનના જીવન યોગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, અગ્નિ જેમ ધુમાડાથી ઢંકાયેલો હોય છે તેમ આપણા ચિત્તની આજુબાજુ પણ રજસ અને તમસના આવરણ હોય છે અને તે આવરણ નિવારવા માટે પ્રાણાયામ જેવી શુદ્ધિકારક કોઈ વસ્તુ નથી અને માટે જ મહર્ષિ પતંજલિએ પાતંજલ યોગ સૂત્રમાં કહ્યું છે, યોગશ ચિત્ત વૃત્તિ નિરોધ। પ્રાણાયામની ક્રિયાથી આપણે પવિત્ર થઈએ છીએ અને આપણી અંદર જ્ઞાનનો પ્રકાશ ઝળહળી ઉઠે છે। વી આર ઓલરેડી એનલાઇટન। માત્ર આ આત્મવિસ્મૃતિ રૂપી આવરણ દૂર કરવાની જરૂર છે અને સ્વ સ્વરૂપનું જ્ઞાન સહજ થઈ જશે। તો આવો આજે આપણે પ્રાણાયામ વિષય ઉપર ચર્ચા કરીશું। આપણી વચ્ચે શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે। સ્વામીજી જી પ્રણામ। નમો નારાયણ। આપનું સ્વાગત છે। ધન્યવાદ। સ્વામીજી, પ્રાણ સર્વત્ર છે, સર્વવ્યાપક છે જી ને આ જગતમાં જે છે બધું પ્રાણની અંદર જ છે। જી તો આ પ્રાણ છતાં પણ ઘણા લોકોમાં પ્રાણ તત્વ વધારે હોય છે અને ઘણામાં ઓછું હોય છે। પ્રાણ કોઈ પ્રાણવાન હોય છે, હા, કોઈ પ્રાણ વગરના હોય। વગરના હોય છે। તો એવું થવાનું શું કારણ? આ પ્રાણ છે, નાસદીય સૂક્તનું એવું કહેવાનું છે કે જ્યારે પૃથ્વી નહીં હતી, સૂર્ય નહીં હતા, જળ નહીં હતું, અગ્નિ નહીં હતી, ત્યારે માત્ર આકાશ અને પ્રાણ હતા। એટલે પ્રાણ તો મુખ્ય તત્વ છે। પ્રાણ અને આકાશના ઘર્ષણમાંથી જ આ સૂર્ય તત્વ, પછી એમાંથી પૃથ્વી તત્વ, પછી એમાંથી અગ્નિ તત્વ અને જળ તત્વ પ્રગટ થયા, એવું શ્રુતિઓનું કહેવાનું છે। મહર્ષિ પતંજલિએ જે અષ્ટાંગ યોગ કયો, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ, એમાં બહિરંગમાંથી અંતરંગમાં જવા માટે પ્રાણ પ્રવેશ દ્વાર છે। પ્રાણ પછી પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયનો નિગ્રહ છે, પછી ધારણા એટલે મનનો નિગ્રહ છે, પછી ધ્યાન એટલે બુદ્ધિનો નિગ્રહ છે, અને સમાધિ એ તો આ કોસ્મિક નિગ્રહ છે। એટલે આ આપણે જે ઇન્દ્રિય નિગ્રહ, મન નિગ્રહ, બુદ્ધિ નિગ્રહ અને પરમ તત્વની ચેતનામાં પ્રવેશનું પ્રવેશ દ્વાર પ્રાણાયામ છે। શરીર સારું રહેવા માટે આપણા શરીર જે છે એમાં સૌથી પહેલું બાળકનું જ્યારે જન્મ થાય, પૃથ્વી પર આવે બાળક, તો એને માતા કે પિતાથી વધારે જો પહેલી ને અગત્યની આવશ્યકતા હોય તો તે પ્રાણ જ છે। એટલે પ્રાણાયામને સમજવો જોઈએ। આપણે જ્યારે બેઠા હોઈએ છીએ સાધારણ રીતે, ત્યારે 1 મિનિટની અંદર 12 શ્વાસ લઈએ છીએ। બેઠત 12, ચાલીએ ત્યારે ચલે 18, દોડે મેં 20 દોડીએ ત્યારે 20 ને 20 40, પછી કામ ક્રોધ મેં ચલે 72, ગુસ્સામાં આવીએ, હવસમાં 72 શ્વાસ ચાલે। સાધારણ રીતે એવું કહેવાય છે કે એવરેજ આપણે 1 મિનિટમાં 15 શ્વાસ લઈએ છીએ। 1 મિનિટમાં 15 શ્વાસ એટલે દરેક શ્વાસ 4 સેકન્ડનો થયો। દરેક શ્વાસ જો 4 સેકન્ડનો થાય તો એમાં આપણે શ્વાસ લઈએ પણ છીએ અને છોડીએ પણ છીએ। તો કેટલી વાર લઈએ એને પૂરક કહેવાય, છોડીએ એને રેચક કહેવાય। તો કેટલું પૂરક થયું, કેટલું રેચક થયું ખબર જ નથી, છતાં આ યંત્ર તો ચાલે છે।
આખી બધી પ્રક્રિયાઓ થાય છે. જાણ વગર કરીએ છીએ તો પણ ચાલે છે, તો જાણીને સમજીને કરીએ તો કેટલું સારું થાય. એટલા માટે પ્રાણાયામની પરંપરામાં આપણા એક દિવંગત વિશ્વ વંદિત યોગાચાર્ય હતા, પદ્મભૂષણ થયેલા હતા, આદરણીય શ્રી BKS આયંગર સાહેબ. એ 2 વર્ષ સુધી તો પ્રાણાયામ શીખવતા જ નહોતા. ના, અમે એક નવી પરંપરા રાખી છે. આવતાની સાથે પહેલાં પ્રાણાયામ જ શીખવીએ છીએ. શા માટે? સોનું છે ને, સોનું, આ આસન એ સોનાની લગડી જેવું છે, પ્રાણાયામ હીરા જેવું છે, ધ્યાન છે એ બહુ કિંમતી ઝવેરાત મોતી જેવું છે. પ્રાણાયામ આ બંનેને કનેક્ટ કરે છે. એટલે પ્રાણાયામ જે છે એ માત્ર શારીરિક સૌષ્ઠક માટે નહીં, મનની જાગૃતિ માટે, તમામ શારીરિક પ્રક્રિયાના માટે, સુખદ સ્વાસ્થ્ય માટે, દીર્ઘ આયુષ્યના માટે પ્રાણાયામ છે. હવે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે બાળક સૌથી પહેલો કયો અવાજ કરે? પછી ઓ, થોડુંક બોલતા શીખે તો મમ 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 આ ઓમ. મિત્રો, તમે તમારા જમણા હાથને નાભી ઉપર મૂકો. ઓમ. માત્ર અકાર જ કરવાનો છે. માત્ર અકાર. પણ એની અંદર ઉકાર ને મકાર જોડીએ તો ચાલો ઓમ બોલો. જે આ ઓમકાર છે એ કરીએ ત્યારે શું થાય છે? આપણે શ્વાસને બહાર કાઢીએ છીએ. શ્વાસને જ્યારે બહાર કાઢીએ છીએ ત્યારે જે વેક્યુમ ઉત્પન્ન થાય છે એને કારણે રક્તનું પરિભ્રમણ ઉપર આવે છે. માત્ર સવારે વહેલા જ્યારે ઉઠો, સૂર્યોદય પહેલા ઉઠો અને પછી ઘરમાં એક જગ્યાએ જ્યાં બેસીને તમે પ્રાણાયામ કરો તો કોઈની ઊંઘમાં ખલેલ ન પડે તેમ કરો. 15 મિનિટથી 30 મિનિટ સુધી કરો. 40 દિવસ કરી શકો. ધીરે ધીરે કરતા ચાલ્યા જાઓ. તમારા સ્વભાવમાં ફરક પડશે. તમારામાં રહેલા રાગ, દ્વેષ, કામ, ક્રોધ, છળ, કપટ, કામ, ક્રોધ, મદ, માનન, મોહાલોભન, શોભન, રાગન, દુહાર, जिनके दंभ कपट नहीं माया तिनके हृदय बसं रघुराया. પ્રાણાયામના અભ્યાસથી કિલ્બિષામ આપણામાં રહેલા જે દોષ છે, સ્વભાવના દોષ, વિચારના દોષ, વાણીના દોષ, વ્યવહારના દોષ, એ બધું નેગેટિવ ચાલ્યું જાય છે અને પોઝિટિવ પ્રાપ્ત થાય છે. સદ્ગુણોનું ઉપાર્જન થાય છે, દુર્ગુણોનું વિસર્જન થાય છે. આ ઓમકાર છે એનો સદ્ગુણ છે. માટે જ કહ્યું છે ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમકાર બિંદુ સંયુક્તમ, અકાર ઉકાર અને મકાર ની સાથે જે લોકો ઓમકાર પ્રણવ છે એનું ઉચ્ચારણ દીર્ઘ નિયમથી કરે છે. નિત્યમ ધ્યાયંતિ, નિત્ય યોગિનઃ યોગીઓ પણ કરે છે.
કામદમ મોક્ષદમ ચૈવ. પહેલાં એ માનસિક સ્થિતિને મજબૂત કરે છે. એના મનના ઉપર એક પ્રહાર, જેવું વિચાર કરે તેવું કરી શકે, માનસિક શક્તિનો વિકાસ. અને પછી કોઈ વિચાર નહીં, કોઈ આશા નહીં, કોઈ આકાંક્ષા નહીં, કોઈ તૃષ્ણા નહીં, કોઈ વિકાર નહીં. એક શાંત આનંદોહમ આનંદોહમ આનંદમ બ્રહ્માનંદમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મની સ્થિતિ એકમાત્ર ઓમકારના અભ્યાસથી થઈ શકે છે. અમે તો સંન્યાસીઓ છીએ, અમને એક જ મંત્ર કરવા માટે આજ્ઞા અમારા ગુરુની હોય છે, અને તે છે ઓમકાર. કેટલી વખત? 108. એટલા માટે તમારો જીવ આનંદમાં રહે, મન પ્રસન્ન રહે, વિકાર રહિત રહે, માટે આ ઓમકાર પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. જી મિત્રો, આપણે પ્રાણાયામ શીખી રહ્યા છીએ. બીજા પ્રાણાયામ પણ હજી શીખીશું. એ પહેલાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જીવન યોગ, જીવન યોગ. મિત્રો, વિરામ બાદ જીવન યોગ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આપણે પ્રાણાયામ શીખી રહ્યા છીએ. આપણી સાથે છે સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ. સ્વામીજી, જી. આપે ઓમકાર શીખવાડ્યો કે એનાથી શ્વાસ ઉપર નિયંત્રણ આવે છે. જી. કે આપણે જે ઊંડા નિયમિત તાલબદ્ધ અને લયબદ્ધ શ્વાસ લેવા માટે કેપેબલ થઈએ છીએ. જી, જી. અને એના ઘણા બધા લાભ પણ છે. ના ના, હજુ કહેવાનું બાકી છે. હા. પૂરું થયું નથી. આપણે જે વાત કરી કે સાધારણ રીતે આપણે 1 મિનિટમાં 15 શ્વાસ લઈએ છીએ, એટલે દરેક શ્વાસ 4 સેકન્ડનો થાય છે. પણ જ્યારે આપણે ઓમકાર કરીએ છીએ, પંદર સેકન્ડનો એક થાય છે. 1 મિનિટમાં સાધારણ શ્વાસ 15 છે. જ્યારે જાગૃતિપૂર્વક ઓમકાર કરીએ તો 1 મિનિટમાં 4 ઓમકાર થાય છે. સાધારણ શ્વાસ 4 સેકન્ડનો છે, સાધારણ ઓમકાર 15 સેકન્ડનો છે. એટલે માત્ર ઓમકારના અભ્યાસમાં 11 સેકન્ડનું ઓક્સિજનેશન પ્રાપ્ત થાય છે. વેદોનું રહસ્ય ગાયત્રી કહ્યું છે, અને ગાયત્રીનું બીજ છે એને ઓમકાર કહેવામાં આવે છે. માટે જ સંત હરિદાસજી મહારાજ છે, એ કહે છે પ્રથમ નામ ઓમકાર, પ્રથમ નામ ઓમકાર, પાયો નહીં કોઈ પર, પ્રથમ નામ, પ્રથમ નામ, પ્રથમ નામ ઓમકાર. વેદ રટત બ્રહ્મ રટત શેષ રટત શંભો રટત, નારદ શુક વ્યાસ રટત, પાવત નહીં પાર જાકો, પ્રથમ નામ ઓમકાર, ઓમકાર, ઓમકાર. પહેલું નામ તે ઓમકારનું છે. એવું શ્રુતિઓ તો કહ્યું કે જ્યારે બ્રહ્માનું પ્રાગટ્ય થયું કમળની અંદર, ત્યારે બ્રહ્મા છે એ કમળમાં બિરાજિત થયા, ત્યારે જળ જે હતું ક્ષીરસાગરનું, એની અંદર તપ તપ અવાજ થતો હતો. એને ખબર નહીં પડી તપ કેમ કરવાનું. એ આંખ બંધ કરીને બેઠા. પછી એની અંદરથી જે ઉર્જા આવી, ઓમ. વેદ રટત બ્રહ્મ રટત શેષ રટત શંભો રટત, નારદ શુક વ્યાસ રટત, પાવત નહીં પાર જાકો, કુંતી કે કુંવર રટત, દ્રૌપદી કે સૂત રટત, નારદ શુક વ્યાસ રટત, પાવત નહીં પાર જાકો. બાળક જ્યારે જન્મે છે ત્યારે ઇમિડિયેટલી જેમ હાર્ટના ચેકઅપ માટે ECG હોય, તેમ સેરેબ્રલ સિસ્ટમના ચેકઅપને માટે EEG હોય છે. બાળક જ્યારે જન્મે એને કોઈ કામ નથી, ક્રોધ નથી, લોભ નથી, મોહ નથી, છળ નથી, વાસના કશું નથી, ત્યારે એનું જે આ બ્રેઇન વેવલેન્થ છે એ થીટા હોય છે.
જે લોકો સવારે, બપોરે, સાંજે ને રાત્રે 4 વખત 15 થી 20 મિનિટ સુધી નિયમિત રીતે ઓમકાર કરે તો એને પણ આ થીટા વેવલેન્થ પાસ થાય. પછી આપણે એની પાસે બેસીએ ને તો શાતાની અનુભૂતિ થાય. એ કરુણાથી ભરેલા હોય. દે કેરી ધેર ઓન આવરા. એના ચહેરા પર નિખાર હોય, એની આંખમાં કારુણ્ય હોય, એના વાણીમાં માધુર્ય હોય, અને એ જ્યારે બોલે તો લાગે કે અમૃત જ્યારે છે, એ ચાલે તો લાગે કે એક વિશ્વ ચાલે છે. પરંતુ ઓમકારનો અભ્યાસ છે તે આપણે સવારે વહેલા ઉઠીને કરીએ, સાંજે કરીએ, ખાલી પેટે કરવો જોઈએ. પણ અનેક લોકો એવા હોય છે કે જેને સાંજે ચા પીએ તો રાતે ઊંઘ આવતી નથી. જે લોકો અનિદ્રાથી પીડિત છે કે રાત્રે કોઈ પણ કારણમાં પણ જો પથારીમાં પડ્યા હોય, અડધો કલાક સુધી આળોટે નહીં, ત્યાં સુધી ઊંઘ નહીં આવે, એવા લોકોએ રાત્રે ઓમકાર કરીને સૂવું નહીં તો શિવરાત્રિ થઈ જશે. એવા લોકોએ ભ્રામરી પ્રાણાયામ કરવાનું. આ એક થયું છે કમળ. આ કમળમાંથી જેમ ભમરો જાય તો કેવો અવાજ કરે છે? આપણે બધા કરીએ. માથું સીધું રાખો. ભ્રમરના ગુંજનનો અવાજ કરો. ભ્રમરી તમે કરતા રહો. આ ઓમકારનો અભ્યાસ છે એ લોહીનું ફરવાનું ઉપર લાવે છે. કેવી રીતે? જ્યારે આપણે ઓમકાર કરીએ છીએ ત્યારે શ્વાસને બહાર કાઢીએ છીએ. શ્વાસને બહાર કાઢીએ એટલે જે વેક્યુમ થાય. દાખલા તરીકે હવામાનમાં જ્યાં દબાણ ઓછું હોય હવામાનનું, ત્યાં સુનામી અને સાયક્લોન આવે છે. એવી જ રીતે ઓમકારના અભ્યાસમાં જ્યારે આપણે ઓમ કરીએ છીએ કે ભ્રામરીમાં કરીએ છીએ, શ્વાસને બહાર કાઢીએ છીએ, ત્યારે લોહીનું ઉપર આવવાનું, અને આ જે ખોપરી છે એની અંદર જે પાણી છે, જેમાં સેરિબ્રમ છે, સેરિબ્રમ છે, એ સેરિબ્રમની અંદર જે પાણી છે, સેરિબ્રલ ફ્લુઇડ, એ કરોડરજ્જુના નીચે સુધી છે, એ ઉપર આવે છે, અને ઉર્ધ્વરેતસ કહેવાય છે. ઉર્ધ્વરેતસ આવવાથી ઓમકારના અભ્યાસથી, ભ્રમરીના અભ્યાસથી આંખોની રોશની વધે છે, કાવણની શ્રવણ ક્ષમતા વધે છે, જીભની વાક શક્તિ વધે છે, સ્વાદ શક્તિ વધે છે, નાકની ઘ્રાણ ક્ષમતા વધે છે, અવાજમાં માધુર્ય આવે છે, બ્લડ પ્રેશરનું નિયમન રહે છે, રક્તચાપ ઊંચ નીચ થતા નથી, પાચન ક્રિયા સારી થાય છે. મહારાજ, મને કોઈએ એજન્સી આપી નથી કે હું ધંધો કરતો નથી, પણ અમારા ગુરુજનોએ અમને જે શીખ્યું છે એ હું તમારા માટે લઈને આવું છું. તમારું કલ્યાણ થશે. માટે ભ્રામરી પ્રાણાયામનો રાતે સૂતા પહેલાં અભ્યાસ કરો. મિત્રો, હવે તમારી પહેલી આંગળી લો, પહેલી આંગળીની કાનમાં મૂકો, કાનને બંધ કરો. આપણે ચહેરાને અડકવાનું નથી, કોણીને નીચે લાવો. કોણી આ પ્રમાણે જો રહેશે તો આપણે થાકી જશું. કોણીને નીચે રાખવાની, ચહેરાને અડકવાનું નથી. માત્ર પહેલી આંગળીની કાનમાં રાખી અને ભ્રામરી પ્રાણાયામ કરીએ, ઊંઘ વધુ સારી આવશે.
કરતા રહો. જો 5 મિનિટથી મેક્સિમમ 10 મિનિટ સુધી જો ભ્રામરી પ્રાણાયામ કરવામાં આવે, ઊંડી ઊંઘ આવશે. ઊંઘને મને ઊંઘ આવતી નથી. ક્યારે સુવો છો? 10-11 વાગે. ઉઠો છો ક્યારે? 6-7 સુધી. ઊંઘ તો એવી જોઈએ જ્યાં તમે જેવે પડકે સૂતા 6 કલાક સુધી તેજ પડકે તેમ સૂતો તો ઊંઘ કહેવાય. ઊંઘને ઊંડી જોવાની છે, લંબાઈમાં ને છીછરી જોવાની નથી. ઊંઘ જરૂરી છે. ઉજ્જયી પ્રાણાયામનો અભ્યાસ આપણે સારી ઊંઘ આપે છે. સેરેબ્રલ સિસ્ટમ છે, નર્વસ સિસ્ટમ છે, એની કાર્યક્ષમતામાં વધારો કરે છે. આપણી જે વાઇટલ પોટેન્શિયલ બ્રીધિંગ કેપેસિટી છે એ 2800 સીસીથી 3600 સીસી સુધીની છે. એની અંદર ઉભાર આપે છે. ખાસ કરીને જ્યારે વાઇટલ પોટેન્શિયલ બ્રીધિંગ કેપેસિટી આપણી વધે, આપણે થાક ઓછો લાગે છે. સવારથી સાંજ સુધી ગમે એટલું કામ કરો, થોડાક પ્રાણાયામ કરો, થોડાક આસન કરો, થોડુંક ધ્યાન કરો, થોડુંક જપ કરો. તમે ગૃહસ્થી છો કે ડૉક્ટર છો કે એન્જિનિયર છો કે વૈજ્ઞાનિક છો કે વિદ્યાર્થી છો, અરે જ્યાં હો ત્યાં એક શ્રેષ્ઠ વિદ્યાર્થી બની. તમારો ધર્મ, વિદ્યાર્થીનો ધર્મ શ્રેષ્ઠ વિદ્યાર્થી, ગૃહિણી શ્રેષ્ઠ ગૃહિણી, ડૉક્ટર શ્રેષ્ઠ ડૉક્ટર. તમે જ્યાં છો ત્યાં શ્રેષ્ઠ થઈને રહો. પ્રાણાયામ તો ઊર્જા છે, પ્રાણાયામ તો ચાવી છે, અને 1 પૈસાનો ખર્ચ નથી. કરવું તમારે પડશે. તમારા આત્માનો ઉદ્ધાર તમારે જ કરવો પડશે. તમારા મિત્ર તમે છો, તમારા શત્રુ તમે છો. તમે તમારા સારા મિત્ર બનો અને જીવનનો ઉદ્ધાર કરો. જીવન યોગ કાર્યક્રમોના માધ્યમથી તમને એન્ટરટેનમેન્ટ આપવા નથી આવતા, ના, તમારો સમય બરબાદ કરવા નથી આવતા. તમારું જીવન એ મારું જીવન નહીં, એ આપણી રાષ્ટ્રની સંપત્તિ છે. માટે આ કાર્યક્રમ કરીએ છીએ. ધન્ય બોલો ડીડી ગિરનારને, કારણ કે એણે આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ અને આપણી ગરિમા સાચવા માટે એક સુંદર તમને આલબેલ વગાડેલી છે. સ્વામીજી, આજે આપણે ઓમકાર અને ભ્રામરી પ્રાણાયામ શીખ્યા. જી. અને આવતા એપિસોડમાં પણ બીજા પ્રાણાયામ શીખવશું, ચોક્કસ કરતા રહેશું. શેના માટે? મિત્રો, આપણું જીવન શ્વાસથી છે અને પ્રાણાયામની ક્રિયાથી શ્વાસ ઉપર નિયંત્રણ આવે છે. અને જેણે શ્વાસ ઉપર નિયંત્રણ પ્રાપ્ત કર્યું તે જીવનદાતા પ્રાણ ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરે છે. અને જેણે પ્રાણ ઉપર નિયંત્રણ પ્રાપ્ત કર્યું તે વિશ્વના દરેક પરિબળ ઉપર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરી શકે છે. અને માટે જ શ્રુતિમાં મહત્વપૂર્ણ કથન છે કે જેણે પ્રાણ તત્વને જાણ્યું તેણે વેદ જાણ્યો. કારણ કે પ્રાણનો સંબંધ ઇન્દ્રિયો સાથે, ઇન્દ્રિયોનો સંબંધ મન સાથે, મનનો સંબંધ બુદ્ધિ સાથે, અને બુદ્ધિનો સંબંધ આત્મા સાથે, અને આત્માનો સંબંધ પરમાત્મા સાથે છે. માટે આપણા પરમ લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે છે. માટે ચોક્કસ પ્રાણાયામ કરો. મિત્રો, જો તમે આસન કરી શકવા માટે સક્ષમ ના હો તો પ્રાણાયામ તો કરી જ શકો છો. આજથી જ અભ્યાસ શરૂ કરી દો. હમણાંથી જ અભ્યાસ શરૂ કરી દો. સ્વામીજી, દૂરદર્શન વતી હું આપનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ માં. નમસ્કાર. ભગવાન મંગળ કરે. દર્શક મિત્રો, આપને યોગ સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય કે આપના પ્રતિભાવ વ્યક્ત કરવા માંગતા હો તો ચોક્કસ પત્ર વ્યવહાર કરી શકો છો. અમારું સરનામું છે નિયામક શ્રી જીવન યોગ કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 380054. જીવન ઝંઝા સુખ દુઃખ ને ફરતા પાટા, ગુલાબ કેરી ગંધ માણવા વાગે છે વળી કાંટા. કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો. કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો. માનવ જીવન છે અતિ મોંઘું, સુખદ સ્વાસ્થ્ય ત્યાં લાવો. જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ.